નમસ્કાર। આગામી દિવસોમાં ગાંધીનગરમાં આંદોલનના મંડાણ થવા જઈ રહ્યા છે। આંગણવાડી બહેનો પોતાની જે અલગ અલગ માંગણીઓ છે તેને લઈને ગાંધીનગરથી પથિક આશ્રમથી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવાના છે। ત્યારબાદ આ વિરોધ પ્રદર્શન રામ મેદાન જે છે ગાંધીનગર ખાતે ત્યાં સુધી એક રેલી સ્વરૂપે મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા આંગણવાડી બહેનો છે તે એકત્ર થવાની છે। ત્યારે આને લઈને શું કહી રહ્યા છે આંગણવાડી બહેનો, શું તેમની મુખ્યત્વે માંગણીઓ છે, શું તેમની રજૂઆતો સરકાર સુધી છે, તેમની માંગણીઓ કેમ નથી સંતોષાઈ રહીને આગામી સમયમાં શું પરિણામ સરકારને ભોગવવા પડી શકે છે તે સાંભળી લો। નમસ્કાર। ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષની જવાબદારી મધુબેન વાણિયા, ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અમદાવાદ વિભાગ મંત્રીની જવાબદારી વીરબાળાબેન દવે, ભારતીય મજદૂર સંઘ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના સંગઠન મંત્રીની જવાબદારી મીનાબેન ડોરિયા, અમદાવાદ આંગણવાડી કર્મચારી સંઘના જિલ્લા મંત્રીની જવાબદારી ભાવનાબેન પરમાર, અમદાવાદ આંગણવાડી કર્મચારી મહાસંઘ કર્મચારી સંઘના કોષાધ્યક્ષની જવાબદારી દીપ્તિબેન પરમાર। અમે આ 4/8/2025ના રોજ રેલીનું આયોજન કરેલ છે। રેલીના આયોજનમાં અમે પથિકાશ્રમથી રેલી અમારી સત્યાગ્રહ છાવણી સુધી જશે અને સત્યાગ્રહ છાવણીમાં સભામાં ફેરવાશે। એ પછીનો અમારા જે પ્રશ્નો છે એ ભાવનાબેન પરમાર જણાવશે। આંગણવાડીની તમામ બહેનોને બીઓલોની કામગીરી જે સોંપવામાં આવી છે તે બહેનો કરી શકે એવી નથી, તો તમારે આ બીઓલોની કામગીરીમાંથી આંગણવાડી બહેનોને મુક્તિ આપવી। ઓનલાઈન કામગીરી જે કરીએ છીએ એમાં એફઆરએસમાં બહુ તકલીફ પડે છે, તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એફઆરએસની કામગીરીમાં કંઈક સુધારો વધારો લાવી આપે। ઓનલાઈન કામગીરી કરાવે છે પણ સરકારશ્રીએ કોઈ પણ મોબાઈલ ફોન આપ્યા નથી, તો તાત્કાલિક ધોરણે અમને મોબાઈલ ફોન આપી દેવા। તદુપરાંત ગુજરાતની વડી અદાલતનો જે નિર્ણય આવેલો છે કે અમે આંગણવાડી કર્મચારીની જે પણ બહેનો છે તે તમામ બહેનોને સરકારી કરવા, તો એનું તાત્કાલિક ધોરણે ચુકાદો લાવવો અને એનું નિવારણ કરવું અને એમએમઆઈનો સ્ટોક જે અમારે સસ્તા અનાજની દુકાને લેવા જવો પડે છે તે અમારી આંગણવાડી કેન્દ્રો પર આવે તેવી વ્યવસ્થા કરી આપવી। આપણે સાંભળ્યા હાલ આ જે આંગણવાડી બહેનો છે તેમણે અલગ અલગ સમસ્યાઓ છે તેનાથી તેઓ પીડાઈ રહી છે અને હવે તેમણે તંત્ર સામે પોતાની બાયો ચડાવી છે। આગામી સમયમાં આ મામલે સરકાર કોઈ યોગ્ય પ્રત્યુત્તર નહીં લાવે તો ઉગ્ર આંદોલનની તૈયારી પણ તેમણે દર્શાવી છે। આગામી સોમવારના દિવસે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો છે તે ઘેરાવ કરવા માટે પહોંચવાના હોય તે પ્રકારની વાત કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયા જોતા રહો।